પ્રકરણ 18. હવે અમે ક્યાં જઈએ? અનુજભાઈનું વિસ્થાપન. વિસ્થાપન એટલે લોકોનું તેમના કુટુંબ સાથે ફરજિયાતપણે એક સ્થળેથી બીજા સ્થળે થતું સ્થળાંતર. કુદરતી કે માનવસર્જિત આપત્તિ, વિકાસ કાર્યક્રમો કે અન્ય કોઈ પરિસ્થિતિને લીધે જ્યારે કોઈ એક જૂથ કે સમુદાયના લોકોના ઘર, જમીન, વ્યવસાય તથા જીવનની તકો છીનવાઈ જાય છે ત્યારે તેઓ વિસ્થાપિત બને છે. આવી આપત્તિનો ભોગ બનેલા લોકો પોતાના કુટુંબ સાથે સ્થળાંતર કરે છે. અહીં અનુજભાઈને પણ તેમના ગામ સિંદુરીમાં થનારા વિકાસના કાર્યક્રમોને લીધે આજીવિકા માટે ફરજિયાતપણે પોતાના કુટુંબ સાથે સિંદુરીથી મુંબઈમાં સ્થળાંતર કરવું પડ્યું છે. તો ચાલો આપણે અનુજભાઈ વિશે જાણીએ. અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા. તેઓ તેમના દીકરા કૌશલની રાહ જોતા હતા. રાત થવા આવી હતી, પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો. 2 વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું. અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા. તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની પાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું. પરંતુ તેમને જે પૈસા મળતા તે પૂરતા ન હતા. તેમને દવાના, ખાવાના, શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવું પડતું. અહીં તેઓને પાણી પણ પૈસાથી ખરીદવું પડતું હતું. રાત્રિ થઈ ગઈ, પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો. તેમની દીકરી જીયા બારીમાંથી પડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી. પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું. તે વિચારોમાં ખોવાયેલો હતો. અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે. અનુજભાઈ સિંદુરી ગામથી મુંબઈ શહેરના લોકોની ભીડથી ધસમસતા શહેરી વાતાવરણમાં રહેવા આવ્યા છે. સાવ અજાણી જગ્યાએ આમ અચાનક જ રહેવા આવવાનું થાય તો સ્વાભાવિક છે કે તેમને અને તેમના કુટુંબીજનોને આ વાતાવરણમાં અજાણ્યું લાગતું હશે. આ નવી જગ્યા પર આવીને રહેવાની વ્યવસ્થા કરવી, અજાણી જગ્યામાં અજાણ્યા લોકો વચ્ચે રહીને આજીવિકા મેળવવી એ ખરેખર ખૂબ જ કઠિન છે. સ્થળાંતર કર્યા પછી પણ જો તે જગ્યા અનુકૂળ ન આવે તો ફરી કોઈ અન્ય જગ્યાએ જઈ નવેસરથી સ્થાયી થવું એ ખૂબ જ કઠિન છે. મિત્રો, અનુજભાઈ જેવા વિસ્થાપિત લોકો તેમના પર આવેલી આપત્તિના લીધે વર્ષોથી તેમના મૂળ જ્યાં છે તે ભૂમિ, વતનથી ઉખડી ગયાની તીવ્ર લાગણી અને આઘાત અનુભવતા હોય છે. આમ વિસ્થાપન એ એક સમસ્યારૂપ પરિસ્થિતિ છે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.